જોઈ રહ્યા છો YouTube પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રી વેદવ્યાસજી રચિત 18 પુરાણોમાંનું એક ગરુડ પુરાણ। આ પુરાણ ખાસ કરીને પિતૃપક્ષમાં સાંભળવામાં આવે છે કારણ કે તે પિતૃઓના કલ્યાણ અને મોક્ષ પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ છે। ગરુડ પુરાણમાં માનવ જીવનના કલ્યાણ, પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા અને જન્મ મૃત્યુ ઉપરાંતના ક્રમો જેવા કે 16 શ્રાદ્ધ વગેરેની પરંપરા સમજાવવામાં આવી છે। આ ગરુડ પુરાણમાં કુલ 17 અધ્યાયો છે અને તેમાં ગરુડ પુરાણનું મહાત્મ્ય પણ આવે છે। જ્યારે ભગવાન શ્રી હરિના વાહન ગરુડજીએ ભગવાનને પૂછ્યું કે મૃત્યુ પછી જીવની કઈ ગતિ થાય છે, ત્યારે ભગવાન શ્રી હરિએ જે ઉત્તર આપ્યો તેને વેદવ્યાસજીએ આ ગરુડ પુરાણમાં લખ્યો છે। આ ગ્રંથમાં સારા નરસા કર્મના ફળ, યમપુરીની યાતનાઓ, પાપ કર્મના દંડ અને મોક્ષફળનું વર્ણન આવ્યું છે। તો મિત્રો, આ આખી કથા આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ। જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઇક અને શેર કરજો। જો તમે અમારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે। ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત। બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય। ગરુડ પુરાણ અધ્યાય પહેલો। નેમિસારણ્યમાં સોનકાદી ઋષિમુનિઓએ સ્વર્ગ પ્રાપ્તિ માટે 1000 વર્ષનું યજ્ઞ શરૂ કર્યું હતું। તે સમયે તેમણે સુતજીને પૂછ્યું, હે સુતજી મહારાજ, આપે અમને દેવમાર્ગ તો જણાવ્યો, હવે અમને ભયંકર યમમાર્ગ કહો। ત્યારે સુતજી બોલ્યા, હે ઋષિઓ, ભગવાને ગરુડને જે યમમાર્ગ વિશે જણાવ્યું હતું તે હું તમને કહું છું, સાંભળો। એક વખત ભગવાન વૈકુંઠમાં બેઠા હતા ત્યારે ગરુડજીએ તેમને કહ્યું, હે પ્રભુ, આપે અમને ભક્તિમાર્ગ તો બતાવ્યો, પરંતુ હવે અમને કહો કે પાપી જીવની ગતિ કેવી થાય છે। ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા, હે ગરુડ, હવે હું તને દુર્ગમ યમમાર્ગ કહું છું, સાંભળ। જે પાપી માણસ પર સ્ત્રી ગમન કરે છે, પરધનનો લાલચ રાખે છે અને હંમેશા માયામાં ફસાયેલો રહે છે, તે નરકમાં પડે છે। માનવી પોતાના પૂર્વે કરેલા કર્મોના ફળથી બાળ્યાવસ્થા, યુવાની અને વૃદ્ધાવસ્થા સુધી પહોંચે છે। વૃદ્ધાવસ્થામાં તે બીમાર પડે છે, અશક્ત થઈ જાય છે, જઠરાગ્નિ મંદ પડી જાય છે, કફથી નાડીઓ ભરાઈ જાય છે અને આંખો મોટી થઈ જાય છે। આવી સ્થિતિમાં તે પથારીવશ થઈ જાય છે। તે સમયે તેને લાગે છે કે હવે મૃત્યુ નજીક છે, છતાં પણ માયા તેને છોડતી નથી। તે સમયે ભયાનક સ્વરૂપ ધરાવતા યમદૂત આવે છે। તેમના વાળ વિખરાયેલા, મોઢું વાંકું, ધારદાર નખવાળા અને કાળા પાંખ જેવા દેખાતા હોય છે। તેમને જોઈને માણસને વિચ્છીની ડંખ જેવી પીડા થાય છે, મુખમાંથી ફીણ નીકળે છે અને લાળ ટપકે છે। ત્યારબાદ યમદૂતો અંગૂઠા જેટલા કદના જીવાત્માને પકડીને યમલોક તરફ લઈ જાય છે। માર્ગમાં તેને ઘણી પીડા થાય છે, કૂતરાઓ કરડે છે, ભૂખ તરસ લાગે છે, તપેલી ધરતી પર ચાલવું પડે છે અને કોરડાઓના માર ખાવા પડે છે। યમમાર્ગમાં તેને 16 નગરો વટાવીને જવું પડે છે અને આખો માર્ગ હજારો યોજન લાંબો છે। યમલોક પહોંચ્યા પછી પાપીના કર્મ પ્રમાણે તેને યાતનાઓ મળે છે। જો તેના સ્નેહીઓએ શ્રાદ્ધ, પિંડદાન અને દાન કર્યું હોય તો તેની આત્માને રાહત મળે છે, નહીં તો તે પિશાચરૂપે ભટકતો રહે છે। તેથી પિતૃતર્પણ અને શ્રાદ્ધ કરવું જરૂરી છે કારણ કે એથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી કુટુંબનું કલ્યાણ થાય છે। આ રીતે ગરુડ પુરાણનો પહેલો અધ્યાય પૂર્ણ થાય છે। ઓમ પરમાત્માને નમો નમઃ। ઇતિ શ્રી ગરુડ પુરાણે પ્રથમો અધ્યાયઃ। આ રહ્યો ભગવાન શ્રી હરિ ગરુડજીને કહે છે, હે ગરુડ, યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે, તે સાંભળીને તું કંપી જશે। આ યમમાર્ગ પર ક્યાંય વૃક્ષોની છાયા નથી, અન્ન કે પાણી પણ નથી। ત્યાં એટલો તાપ હોય છે જાણે પ્રલય થવાનો હોય। યમમાર્ગે જતા પ્રેતને કાંટા, સિંહ, વાઘ, વરુ અને કૂતરા કરડે છે, ક્યાંક વીછી દંશ કરે છે તો ક્યાંક અગ્નિ સળગતો હોય છે। આ માર્ગમાં ધારદાર પાંદડાવાળું અસીતપત્ર નામનું વન છે જે 2000 યોજન જેટલું મોટું છે। ત્યાં ઘુવડ, મધમાખીઓ, કાગડા અને ઢાંસ જેવા ભયંકર પ્રાણી રહે છે। દાવાનળ સતત સળગતો રહે છે। ત્યાંથી પસાર થતો પ્રેત ધારદાર પાંદડાથી ઘવાય છે, ક્યારેક પર્વત પરથી ગબડી પડે છે, ક્યારેક ખીલાઓવાળા ખાડામાં પડે છે, ક્યારેક કાદવમાં ફસાઈ જાય છે તો ક્યારેક તાંબાના દઝાડતા પ્રદેશોમાંથી પસાર થવું પડે છે। ઘણીવાર અગ્નિ અને પથ્થરોની વર્ષા થાય છે, ક્યાંક રક્ત અને કાદવની વૃષ્ટિ પણ થાય છે। માર્ગમાં ભયાનક અંધકારવાળી ગુફાઓ આવે છે,
ક્યાંક પરુ અને રક્તથી ભરેલા કુંડ છે, ક્યાંક ગંદકીથી ભરેલા કુંડ છે, જેમાં રહેવું પડે છે. આગળ વેતરણી નામની નદી આવે છે, જે 100 યોજન લાંબી છે. આ નદીમાં માંસનું કીચડ છે, સેવાળ છે અને આસપાસ મગરો, સોયની અણી જેવા કીડાવાળી ગરોળીઓ, કાગડા, સાપો, વીંછીઓ, માંસખોર માછલીઓ અને અનેક ભયંકર પ્રાણીઓ હોય છે. પાપીને આ નદી તરવી પડે છે. તે સમયે તે પોતાના પરિવારને યાદ કરીને પોકાર કરે છે, રડે છે. ભૂખ તરસ લાગતી હોય ત્યારે તે રક્ત પીવે છે. ક્યારેક બમડામાં ડૂબી જાય છે. યમદૂતો તેને દોરડાથી ખેંચીને બીજે કિનારે લઈ જાય છે. ઘણીવાર લોખંડની સાંકળોથી બાંધીને ભારે ભાર સાથે ચાલવું પડે છે. આ વખતે જીવ પોતાના પાપો યાદ કરીને દુઃખી થાય છે અને વિચાર કરે છે, મારે મનુષ્ય અવતારમાં ઘણું પુણ્ય કરવું જોઈએ હતું. દાન, સત્સંગ, તીર્થયાત્રા, વ્રતો કરવા જોઈએ હતા, પરંતુ મેં કાંઈ કર્યું નહીં. મેં જીવન વ્યર્થ કરી નાખ્યું, એટલે મારી હાલત આવી થઈ છે. કહે છે, પતિની સેવા કરવી, વ્રત કરવું એ મારો ધર્મ હતો, પરંતુ મેં કાંઈ કર્યું નહીં. વૃદ્ધ સાસુ સસરાની સેવા કરી નહીં, પતિના મૃત્યુ બાદ ઈશ્વરની ભક્તિ કરી નહીં, સંયમ પાળ્યો નહીં. આમ જીવ પસ્તાવતો રહે છે. તે 18મા દિવસે સૌમ્યપુર નગરમાં પહોંચે છે. અહીં પુષ્પભદ્રા નદી છે. જીવ આરામ કરવા ઈચ્છે છે, પરંતુ યમદૂત તેને મુદ્ગર વડે મારી કહે છે, જેને તું યાદ કરે છે તેમાંથી કોઈ અહીં નથી. તારે પોતાના કર્મોનો ભોગ એકલો જ ભોગવવો છે. તારે યમદંડને સહન કરવો પડશે. ત્યારબાદ જીવ શ્રાદ્ધમાં મળેલા પિંડ ખાઈને આગળ વધે છે. પછી તે નગેન્દ્ર ભવન પહોંચે છે. ત્યાં ભયાનક વન છે. ત્યાં 2 મહિને મોટા કષ્ટોથી પસાર થઈને પહોંચે છે. અહીં પરિવાર દ્વારા આપેલા દાનનો ઉપભોગ કરે છે. પછી તે ગંધર્વપુર પહોંચે છે. 4થા મહિને શૈલાગામ જાય છે, જ્યાં પથ્થરોની વર્ષા થાય છે. 5મા મહિને કોચનગર જાય છે. આમ તે ક્રમે વિચિત્ર ભવન, કુપુર, દુઃખદ, નાના ક્રંદપુર, સુતપ્ત ભવન, રુદ્રપુર, પયોવર્ષણ અને સીતાઢ્ય નગરોમાં જાય છે. દરેક જગ્યાએ તે માસિક અને પાક્ષિક શ્રાદ્ધના ફળનો ઉપભોગ કરે છે, છતાં તેને તૃપ્તિ થતી નથી. અંતે તે યમલોકના દરવાજા સુધી પહોંચે છે. ત્યાં યમદૂત કહે છે, તારે કોઈ પુણ્ય નથી કર્યું, એટલે તારે આ દુઃખ ભોગવવું પડશે. જીવ વાર્ષિક શ્રાદ્ધના ફળનો ઉપભોગ કરે છે અને પછી લિંગદેહ ધારણ કરીને યમરાજ પાસે જાય છે. ભગવાન શ્રીહરિ કહે છે, હે ગરુડ, જેણે દાન નથી કર્યું, પાપ કર્યા છે, તે આ ભયાનક દુઃખ ભોગવે છે. આ રીતે ગરુડ પુરાણનો બીજો અધ્યાય સમાપ્ત સાંભળીને જીવ રડતો રહે છે. પછી ધર્મરાજ યમરાજ તેને તેના કર્મો અને સજા વિશે જણાવે છે. ત્યારબાદ યમદૂત તેને ભયાનક નરકમાં લઈ જવા તૈયાર થાય છે. ભગવાન શ્રી હરિ ગરુડજીને કહે છે, હે ગરુડ, યમરાજની આજ્ઞાનું પાલન કરનારા ચંડ અને પ્રચંડ નામના દૂત તે પાપી જીવને નરકમાં લઈ જાય છે. નરકની નજીક 5 યોજન વિસ્તારવાળું અને 1 યોજન ઊંચું એક સીમળનું ઝાડ છે. તે અગ્નિ સમાન તેજસ્વી ઝાડ છે અને તેના પર ઘણા પાપી જીવ લટકતા રહે છે. ત્યાં તે જીવને સાંકળથી બાંધીને ઝાડ પર લટકાવીને લોખંડના શસ્ત્રોથી મારવામાં આવે છે. તે સમયે જીવ દયા માટે વિનંતી કરે છે, પરંતુ યમદૂત તેની વાત નથી સાંભળતા. તેઓ તેને સતત લોખંડના શસ્ત્રોથી મારતા રહે છે. ઘણીવાર માર પડવાથી જીવ બેહોશ થઈ જાય છે. ત્યારબાદ યમદૂત તેને કહે છે, તમે જીવનમાં અન્નદાન, જળદાન, પિતૃતર્પણ, સત્સંગ, તીર્થયાત્રા કે દેવપૂજા કશું કર્યું નહોતું. પછી તે જીવ ઝાડ પરથી નીચે પડે છે. ઝાડના ધારદાર પાંદડાથી તેનું શરીર ઘવાઈ જાય છે. કૂતરા તેને કરડવા લાગે છે, જેથી જીવ ચીસો પાડે છે. યમદૂત તેના મોઢામાં માટી ભરી દે છે. કેટલાક પાપીઓને કરવતથી વહેરી નાખવામાં આવે છે, કેટલાકને કુહાડાથી ટુકડા કરી નાખવામાં આવે છે, કેટલાકને અગ્નિમાં તપાવવામાં આવે છે, કેટલાકને ઘી અને તેલમાં તળવામાં આવે છે, કેટલાકને હાથીઓના પગ નીચે નાખવામાં આવે છે, કેટલાકને કૂવામાં, કેટલાકને પર્વત પરથી ગબડાવવામાં આવે છે અને કેટલાકને કીડાઓથી ભરેલા ખાડામાં નાખવામાં આવે છે. તે સમયે લેણદારો પોતાના લેણા વસૂલ કરવા આવે છે. યમદૂત તે જીવના શરીરમાંથી માંસ કાઢીને લેણદારોને આપે છે. ત્યારબાદ તે જીવને જુદા જુદા નરકોમાં નાખવામાં આવે છે. ભગવાન શ્રીહરિ કહે છે, હે ગરુડ, આવા 84 નરકો છે. તેમાં બધા યમદૂત વસે છે. તેઓ પાપી જીવને જુદી જુદી યાતનાઓ આપે છે. પછી જીવ મનુષ્ય કરતાં નીચી યોનિઓમાં જન્મ લે છે અને ત્યાં બહુ દુઃખ ભોગવે છે.
શુદ્ધ થયા પછી ફરીથી મનુષ્ય દેહ મેળવે છે. આ રીતે ગરુડ પુરાણનો 3જો અધ્યાય. 30 સેકન્ડ રાહ જુઓ. એક વિડિયો રેકોર્ડ કરો. 30 સેકન્ડ રાહ જુઓ અને આગળના કેમેરા વડે. 30 સેકન્ડ રાહ જુઓ અને આગળના કેમેરા વડે. ગરુડજી પૂછે છે, હે કેશવ, કયા પાપોથી જીવ આ યમમાર્ગમાં જાય છે? કયા પાપોથી તે વેતરણીમાં પડે છે? અને કયા પાપોથી તે નરકમાં જાય છે? એ બધું મને જણાવો. ત્યારે ભગવાન કહે છે, જે જીવ અશુભ કર્મ કરે છે તે એક નરકમાંથી બીજા નરકમાં પડે છે અને એક દુઃખમાંથી બીજામાં પડે છે. ધર્માત્મા યમપુરીમાં ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દ્વારથી જાય છે, જ્યારે પાપી જીવ દક્ષિણ દ્વારથી જ જાય છે. આ માર્ગમાં વેતરણી નામની નદી આવે છે, જે ભયાનક છે. જેણે ખોટા કાર્યો કર્યા છે તે અહીં આવે છે. યમદૂત તેમને વેતરણીમાં નાખે છે. બધા નરકોમાં 21 મુખ્ય નરકો છે. તેમાં સૌથી વધુ પીડા આપનાર વેતરણી નદી છે. આ અશુભ કર્મોમાં સામેલ છે. શુભ કાર્યોમાં વિઘ્ન નાખનારા, પોતાને મહાન માનનારા અને અભિમાનમાં અંધ થયેલા, નાસ્તિકો, વ્યભિચારીઓ અને વિશ્વાસઘાતીઓ, યાત્રાળુઓને લૂંટનારા, આગ લગાડનારા, બાળક હત્યા કરનાર, ગુરુ કે દેવતાનો અપરાધ કરનાર, સ્ત્રી અથવા બાળકનો ધન હરનાર, ઈર્ષાળુ, સત્સંગથી દૂર રહેનારા, શાસ્ત્રો અને પુરાણોને અપમાન કરનાર, માતા પિતા, ગુરુ આચાર્ય અને પૂજનીયોના અપમાન કરનાર, પતિવ્રતા સ્ત્રીનો ત્યાગ કરનાર, બ્રાહ્મણોને દાન ન આપનાર, યજ્ઞ, કથા કે દાનમાં વિઘ્ન નાખનાર, પશુઓને મારનાર, માંસ અને મદિરા પીવનાર, છળ કરનાર, ખોટી સાક્ષી આપનાર, ચોરી કરનાર, બગીચા, વૃક્ષો અને જાહેર સ્થળોને નાશ કરનાર, અનાથ પર દયા ન રાખનાર, ધાર્મિક નિયમોનું પાલન ન કરનાર, મિત્રનો દ્રોહ કરનાર, તીર્થયાત્રા ન કરનાર. આ બધા અશુભ અને અનિષ્ટ કાર્યો કરનારને વેતરણી નદીમાં નાખવામાં આવે છે. ભગવાન કહે છે, હે ગરુડ, શાસ્ત્રોમાં પાપી આત્માઓ માટે અનેક સજાઓ બતાવવામાં આવી છે. પાપી જીવ મહાપ્રલય સુધી નરકમાં દુઃખ ભોગવે છે. નરકમાંથી મુક્ત થયા પછી પ્રથમ તે ચાંડાલ યોનિમાં જન્મ લે છે અને ત્યાં બહુ પીડા ભોગવે છે. આગળના અધ્યાયમાં હું તને એ વિષયમાં કહું છું. આ રીતે ગરુડ પુરાણનો 4થો અધ્યાય પૂર્ણ થાય છે. હવે 5મો અધ્યાય શરૂ થાય છે. પાપ ચિહ્નોનું વર્ણન. ઓમ નમો ભગવન. અધ્યાય 5. પાપ ચિહ્ન અને યોનિઓનું વર્ણન. ગરુડજી ભગવાન શ્રી નારાયણને પૂછે છે, હે કેશવ, કયા પાપોથી કયા ચિહ્ન થાય છે અને કયા પાપોથી જીવ કઈ યોનિમાં જાય છે તે બધું મને જણાવો. ત્યારે ભગવાન નારાયણ કહે છે, ગરુડ, નરકમાંથી પાછા આવેલા પાપી જીવ પોતાના પાપોના ફળરૂપે જુદી જુદી યોનિઓમાં જાય છે અને તેમના શરીરે જુદા જુદા ચિહ્ન રહે છે. હવે હું તને તે બધું જણાવું છું. સાંભળ. બ્રાહ્મણને મારનાર -ક્ષયરોગી થાય છે. ગાયને મારનાર -કુબડો થાય છે. કન્યાને મારનાર -કોઢિયો થાય છે. આ ત્રણેય ચાંડાલ યોનિમાં જન્મ લે છે. સ્ત્રીને મારનાર અથવા ગર્ભનાશ કરનાર પુલિંદ નામની મ્લેચ્છ જાતિમાં જન્મે છે અને રોગી રહે છે. પરસ્ત્રી સાથે મૈથુન કરનાર નપુંસક બને છે. ગુરુપત્ની સાથે ગમન કરનાર ચર્મરોગી થાય છે. માંસભક્ષી કોઢિયો કે રક્તાંધ બને છે. દારૂ પીનાર કાળા દાંતવાળો બને છે. માંસ આદિ ખાવાવાળો ગળાના રોગથી પીડાય છે. એકલો મિષ્ઠાન ભોજન કરનાર વિસ્ફોટક રોગી થાય છે. શ્રાદ્ધમાં ખોટું ખાવાવાળો કરોડિયાવાળો બને છે. ગુરુનું અપમાન કરનાર વાય રોગી થાય છે. વેદશાસ્ત્રોનું અપમાન કરનાર પાંડુરોગી બને છે. ખોટી સાક્ષી આપનાર બોબડો બને છે. જમવામાં લુચ્ચાઈ કરનાર કાણો કે તીરછો બને છે. લગ્ન તોડનાર એક હોઠવાળો બને છે. પુસ્તકોની ચોરી કરનાર જન્માંધ થાય છે. બ્રાહ્મણને લાત મારનાર લંગડો, લૂલો અથવા બહેરો બને છે. જ્વેલરી ચોરનાર નીચી જાતિમાં જન્મે છે. ધાતુ ચોરનાર નિર્ધન બને છે. રાંધેલું ભોજન ચોરનાર ઉંદર બને છે. દાણ ચોરનાર બપૈયો બને છે. ઝેરનો ચોરનાર વીછી બને છે. લીલો શાકભાજી ચોરનાર મોર બને છે. કસ્તુરી ચોરનાર છછુંદર બને છે. મધ ચોરનાર બગડાની માખી બને છે. માંસ ચોરનાર ગરુડાણ બને છે. મીઠું ચોરનાર કીડી બને છે. ફળ ચોરનાર વાંદરો બને છે. ચપ્પલ કે ચામડાની ચોરી કરનાર ધારી સાપ બને છે. કપાસ ચોરનાર ઘેટું બને છે. હિંસા કરનાર અથવા તીર્થયાત્રીઓને લૂંટનાર કસાઈ બને છે અને ઘેટા બકરા યોનિમાં જાય છે.
ઝેર ખાઈ આત્મહત્યા કરનાર -સર્પ બને છે. ઉદંડ સ્વભાવનો -હાથી બને છે. વૈશ્વદેવ ન કરનાર અને ગમે ત્યાં જમનારો બ્રાહ્મણ -વાઘ બને છે. સંધ્યા અને ગાયત્રીનો જપ ન કરનાર -બગલો બને છે. શૂદ્રોનો યજ્ઞ કરનાર -ભૂડ બને છે. દક્ષિણાના લોભથી પૂજન કરનાર બ્રાહ્મણ -ગધેડો બને છે. ભોજન સમયે મંત્રોચ્ચાર ન કરનાર -કાગડો બને છે. ઈચ્છા ધરાવનારને ન ભણાવનાર બ્રાહ્મણ -બળદ બને છે. ગુરુનો તિરસ્કાર કરનાર -બ્રહ્મ રાક્ષસ બને છે. કથા શ્રવણ પછી દાન ન કરનાર -શિયાળ બને છે. મન વિના દાન કરનાર -અજગર બને છે. વ્યાપારમાં ઠગનારો -ભૂવડ બને છે. બ્રહ્મચર્યની નિંદા કરનાર -કબૂતર બને છે. દ્વેષથી સ્ત્રીનો ત્યાગ કરનાર -ચકોર પક્ષી બને છે. અન્ય પાપોના ફળ માતા પિતા, ગુરુ અથવા સગાઓનો અપમાન કરનાર જન્મ પછી તરત જ નાશ પામે છે. સાસુ સસરાનો દ્વેષ કરનાર અને ઝઘડો કરનાર -જળ પાણી બને છે. પતિનો ત્યાગ કરીને પરપુરુષનું કહ્યું માનનાર -આંધળી ચાકરણ બને છે. ગુરુ પત્ની સાથે વિષયાસક્તિ કરનાર -કાચબો બને છે. રાણી સાથે ગમન કરનાર -ઊંટ બને છે. મિત્ર પત્ની સાથે ગમન કરનાર -ગધેડો બને છે. અતિવિષય અને લાલચી -ઘોડો બને છે. ભગવાન કહે છે, હે ગરુડ, મનુષ્ય લોખંડ, પથ્થરનું ચૂર્ણ અને ઝેર પચાવી શકે છે, પરંતુ બ્રાહ્મણનું દ્રવ્ય કદી પચાવી શકતો નથી. બ્રાહ્મણના ધનને હરનારના હાથી ઘોડા યુદ્ધમાં નાશ પામે છે. બ્રાહ્મણને અપમાન કરે છે અથવા તેના પદાર્થોને હરી લે છે તે અનેક જન્મ નરકમાં ભોગવે છે અને અંતે જીવાતોની યોનિમાં પડે છે. જે પોતે આપેલી વસ્તુ પાછી ખેંચે છે તે પ્રલય સુધી નરકમાં રહે છે. બ્રાહ્મણને ભૂમિ અને જીવિકા આપનારને લાખ ગાયોનું દાન આપ્યાનું ફળ મળે છે. આ બધા ફળ કર્મ મુજબ મળે છે. પાપી યમલોકમાં જઈને નરકની યાતનાઓ ભોગવે છે, પછી અન્ય યોનિઓમાં જન્મ લઈને બાકી રહેલા પાપોને ભોગવે છે. ઘણા જન્મો સુધી પશુ પક્ષીની યોનિઓમાં ભારવાહક બને છે. ત્યારબાદ ફરી માનવ જન્મ મળે છે. આ રીતે ગરુડ પુરાણનો 5મો અધ્યાય પૂર્ણ થાય છે. બભરુવાહન અને પ્રેત સંસ્કાર વર્ણન. ગરુડજી ભગવાન શ્રી નારાયણને પૂછે છે, હે શ્રીહરિ, મનુષ્ય જાણતા કે અજાણતા પાપ કરે છે અને પછી યમયાતના ભોગવે છે. એથી બચવાનો ઉપાય શું છે? સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા જીવનો ઉદ્ધાર કેવી રીતે થાય અને તેને સદ્ગતિ કેવી રીતે મળે તે મને જણાવો. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે, હે ગરુડ, તું ખૂબ હિતકારી પ્રશ્ન પૂછ્યો છે. હવે હું તને ઉપાય કહું છું, ધ્યાનથી સાંભળ. સૌ પ્રથમ મેં તને પુત્રહીન પાપીઓની દુર્ગતિ વિશે કહ્યું હતું. હવે હું તને પુત્રવંત અને ધાર્મિક પુરુષ વિશે કહું છું, જેને નરકમાં જવું પડતું નથી. જો કોઈને પૂર્વજન્મના પાપના કારણે પુત્ર ન થાય તો તેને હરિવંશ પુરાણ સાંભળવું, દેવી સપ્તશતીનો પાઠ કરવો અને શિવજીની આરાધના કરવી જોઈએ. આમ કરવાથી તેને બુદ્ધિમાન સંતાનની પ્રાપ્તિ થાય છે અને તે સંતાન પિતાનું નરકમાંથી ઉદ્ધાર પણ કરે છે. જે પોતાના પિતાને નરકમાંથી ઉદ્ધાર કરે તેને જ પુત્ર કહેવામાં આવે છે. આ વાત બ્રહ્મદેવ દ્વારા જણાવવામાં આવી છે. જે કુળમાં એક જ ધર્મનિષ્ઠ પુત્ર હોય તે આખા કુળનો ઉદ્ધાર કરી શકે છે. વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે પુત્રના મુખને જોવાથી પિતા પિતૃઋણમાંથી મુક્ત થાય છે. પિતૃ, દેવલોક અને આ લોકના કર્જમાંથી મુક્ત થાય છે અને પરિવારને ઉત્તમ સ્થાન અપાવે છે. જે પુત્ર શ્રાદ્ધ કરે, દાન પુણ્ય કરે તે માતા પિતાને સ્વર્ગમાં પહોંચાડે છે. જો મરનાર પાછળ બીજું કોઈ શ્રાદ્ધ કરે તો પિશાચ પણ સ્વર્ગ પામે છે. હવે હું તને એક પ્રાચીન પ્રસંગ કહું છું. મહોદયપુરમાં બભરુવાહન નામનો એક ધર્મિષ્ઠ અને ઉદાર રાજા હતો. તે એક પત્ની વ્રત પાળતો હતો. એક દિવસ તે શિકાર માટે વનમાં ગયો. ત્યાં તેણે એક મૃગ જોયો અને તેના પર તીર છોડ્યો. તીર વાગ્યા છતાં મૃગ ભાગી ગયો. રાજા તેને શોધવા ગયો. લાંબો રસ્તો ચાલ્યા પછી રાજાને બહુ ભૂખ અને તરસ લાગી. તેને એક તળાવ દેખાયો. તેણે પાણી પીધું અને વડલાના છાયા નીચે આરામ કરવા બેઠો. ત્યાં તેને ઘણા માસ વિનાના ભયાનક પ્રેતો અને પિશાચો દેખાયા. તે આશ્ચર્યમાં પડ્યો. એટલામાં એક પિશાચ રાજાની પાસે આવ્યો અને બોલ્યો, હે રાજન, તમારા દર્શનથી મારું પ્રેતપણું દૂર થશે અને મને મોક્ષ મળશે. રાજાએ પૂછ્યું, સાથી, તને આ હાલત કેમ થઈ અને તારી મુક્તિ કેવી રીતે થશે તે મને કહો. પિશાચ બોલ્યો, હું વિદેશ નગરીનો વેશ્ય હતો. મારું નામ સુદેવ છે. હું ધાર્મિક હતો, દાન પુણ્ય કરતો હતો, છતાં મારી પાસે પુત્ર કે ભાઈ ન હોવાથી મારા મરણ પછી કોઈએ શ્રાદ્ધ નથી કર્યું.
તેથી હું આ પિશાચ યોનિમાં પડ્યો છું. જો મૃત્યુ પામનારના પાછળ 16 માસિયા શ્રાદ્ધ ન થાય તો અન્ય શ્રાદ્ધો વ્યર્થ જાય છે. હે રાજન, મારા ઉદ્ધાર માટે તમે ઉર્ધ્વદેહ અને શ્રાદ્ધાદિ ક્રિયા કરો. તેની બદલામાં હું તમને રત્ન આપવાની તૈયારીમાં છું. અમને આ યોનિમાં શાંતિ મળતી નથી. પ્રથમ નારાયણ બલિ કરો અને પછી બાકી ક્રિયા કરો. અમારું પિશાચપણું વિષ્ણુ પૂજાથી પણ દૂર થાય છે. 4 રતી સોનાની લક્ષ્મીનારાયણની મૂર્તિ બનાવી તેને સુગંધિત જળથી સ્નાન કરાવી પીળા વસ્ત્રો અને આભૂષણ પહેરાવી સ્થાપના કરીને પૂજા કરવી જોઈએ. મૂર્તિના પૂર્વે શ્રીધર, દક્ષિણે મધુસૂદન, પશ્ચિમે વામન, ઉત્તર દિશામાં ગદાધર અને વચ્ચે બ્રહ્મા મહેશની સ્થાપના કરી ગંધ, પુષ્પથી પૂજા કરવી જોઈએ. પછી પ્રદક્ષિણા, અગ્નિમાં આહુતિ, તર્પણ અને શ્રદ્ધાથી ઉર્ધ્વદેહાદિ ક્રિયા કરવી જોઈએ. શ્રાદ્ધ, વૃષોત્સર્ગ, વાસણ, સૈયા અને ઉદકકુંભનું દાન કરવું જોઈએ. પછી પિશાચે ઉદકકુંભ દાનની રીત સમજાવી. સોનાના કળશમાં બ્રહ્મા, નારાયણ, મહાદેવ અને લોકપાલોની આવાહન કરી કળશમાં ઘી દૂધ ભરી પ્રાર્થના કરીને બ્રાહ્મણને દાન આપવું જોઈએ. આથી પિશાચપણું દૂર થાય છે. એટલે પિશાચ રાજાને રત્ન આપીને અદૃશ્ય થયો. રાજા પોતાના શહેરમાં પાછો જઈ જણાવેલા પ્રમાણે ઉર્ધ્વદેહાદિ ક્રિયા કરી જેથી પિશાચની મુક્તિ થઈ. ભગવાન નારાયણ કહે છે, હે ગરુડ, જો રસ્તે મળેલા મરનાર માટે પણ શ્રાદ્ધ કરવામાં આવે તો તેની મુક્તિ થાય છે. બીજાના હાથથી કરેલું શ્રાદ્ધ પણ સદ્ગતિ આપે છે તો પોતાના સંતાનથી કરેલું શ્રાદ્ધ તો નિશ્ચિત જ સદ્ગતિ આપે છે. આ પુણ્યકથા જે સાંભળશે, સંભળાવશે અથવા વાંચશે તે પાપી હોવા છતાં મુક્તિ પામશે. આમ ગરુડ પુરાણનો 7મો અધ્યાય -બભરુવાહન અને પ્રેત સંસ્કાર સમાપ્ત થાય છે. અષ્ટમ અધ્યાય -સારોધાર દાનનું મહત્વ. પછી તેમાં યમની પ્રતિમા મૂકીને યથાવિધિ ગાયનું દાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. સ્તુતિ કરતા કહેવું જોઈએ, હે પ્રભુ, હું ભવસાગરમાં ડૂબ્યો છું અને ત્રિવિધ તાપથી તપ્યો છું. કૃપા કરીને મારો ઉદ્ધાર કરો. હું દક્ષિણા સહિત જે વેતરણીનું દાન કરું છું તે સ્વીકારી લો. યમમાર્ગમાં 100 યોજન વિસ્તારવાળી વેતરણી નદી છે. તમે મારી રાહ જોજો. સકલ દેવોના વાસરૂપ ધેનુકા, મારી રક્ષા કરો. આ રીતે બોલીને સર્વવિધિ દાન કરવું જોઈએ. વિધવાને નાશવંત શરીર પર ક્યારેય ભરોસો ન રાખવો જોઈએ. નિરોગી અવસ્થામાં જ દાન કરવું જોઈએ. તમે જે પુણ્ય કરશો તે યમમાર્ગમાં મદદરૂપ બનશે. પુણ્યના પ્રભાવથી આત્માને ઉત્તમ ગતિ મળે છે. ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે, શ્રદ્ધા સાથે વિધિપૂર્વક આપેલું દાન હું સ્વીકારું છું. જે કોઈ પિતૃ માટે દાન કરે છે તેને તે દાન 100 ગણું ફળ આપે છે. માતા માટે કરેલું દાન 1000 ગણું ફળ આપે છે. બહેન માટે કરેલું દાન 10,000 ગણું અને ભાઈ માટે કરેલું દાન અક્ષય ફળ આપે છે. એવા પુણ્યાત્માને મૃત્યુ સમયે યમનો ભય રહેતો નથી. ભગવાન શ્રી વિષ્ણુ આગળ કહે છે, હે ગરુડ, જે કોઈ લોભી દાન કરતો નથી તે મૃત્યુ પછી ઘણો પસ્તાય છે. જો અંત સમયે તેના પુત્ર, પૌત્ર, ભાઈ કે સગા પણ દાન નથી કરતા તો તે બ્રહ્મહત્યાના પાપ સમાન ગણાય છે. આ રીતે શ્રી ગરુડ પુરાણનો અષ્ટમ અધ્યાય સારોધાર દાનનું નિરૂપણ પૂર્ણ થાય છે. અધ્યાય 9મો મરણ સમયે કરવાના કૃત્યો. હવે 9મો અધ્યાય શરૂ થાય છે. ગરુડ ભગવાન નારાયણને પૂછે છે, હે પ્રભુ, આપે મને અંત સમયે દાન વિશે જણાવ્યું, પરંતુ મૃત્યુકાળ નજીક આવે ત્યારે શું કરવું જોઈએ તે પણ જણાવો. ત્યારે ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે, હે ગરુડ, શરીર છોડતી વખતે કેવી વિધિ કરવી તે હું દર્શાવું છું, તું સાંભળ, જેથી મરણ પામેલ વ્યક્તિને સદ્ગતિ મળે. જ્યારે મૃત્યુ સમય નજીક આવે ત્યારે તુલસીની છાયા નીચે છાણનો ચોકો બનાવવો જોઈએ. એ ચોકો કરવામાં આવે ત્યારે ત્યાં શિવજી, બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ પધારે છે. જો ચોકો ન કરવામાં આવે તો યમના દૂત ત્યાં આવી પહોંચે છે અને પ્રવેશ કરે છે. તેથી યમદૂત ન આવે તે માટે ચોકો અવશ્ય કરવો જોઈએ. આ ચોકમાં તુલસીપત્ર અને દર્ભ મૂકવા જોઈએ. સાથે તલના દાણા પણ વેરવા જોઈએ. નજીક સફેદ આસન પર શાલિગ્રામ સ્થાપિત કરવો જોઈએ. મૃત્યુ સમયે શાલિગ્રામના દર્શન કરવાથી મુક્તિ અવશ્ય મળે છે. જો પ્રાણી દર્ભવાળા ચોકમાં મૃત્યુ પામે તો તે મૃત્યુહીન હોય તો પણ તેને સ્વર્ગ મળે છે. અધ્યાય 9મો મરણ સમયે કરવાના કૃત્યો. ચોખામાં તલ વેરવાથી પિશાચો અને દૈત્યો દૂર થઈ જાય છે. ધરતી સદા પવિત્ર હોય છે, છતાં પણ મૃત્યુ પામનારને સુવાડવા માટે ધરતીને લીપવું જોઈએ.
શ્રાદ્ધ કર્મ, અગ્નિહોત્ર, બ્રાહ્મણ ભોજન, દેવપૂજા વગેરે કાર્ય પણ ધરતીને લીપ્યા વિના ન કરવું જોઈએ. ચોકમાં મૃતકને સુવાડ્યા પછી તેના મુખમાં સુવર્ણ, ચાંદી અથવા રત્ન મૂકવું જોઈએ. ત્યારબાદ શાલિગ્રામનું ચરણામૃત અથવા ગંગાજળ તેના મુખમાં મૂકવું જોઈએ. આમ કરવાથી મરણ પામનારને વૈકુંઠલોક મળે છે. ગંગાજળ પીવડાવવાથી તેના બધા પાપ નાશ પામે છે. કાયાને શુદ્ધ કરવા માટે જેટલું પુણ્ય હજારો ચાંદ્રાયણ વ્રત કરવાથી મળે છે એટલું જ પુણ્ય ગંગાજળ પીવાથી મળે છે. ભગવાન શ્રીનારાયણ ગરુડને કહે છે, હે ગરુડ, જેમ અગ્નિ મળતા લાકડું બળી જાય છે તેવી જ રીતે ગંગાજળ પીવાથી બધા પાપ નાશ પામે છે. જો સૂર્યકિરણ જ્યાં પડે છે તે ગંગાજળ પીવામાં આવે તો જન્મ મરણના બધા બંધન તૂટી જાય છે અને હરિલોક મળે છે. નદીઓમાં સ્નાન કરવાથી માનવી પવિત્ર થાય છે, પરંતુ ગંગાજળના સ્પર્શ, સ્નાન અને પાનથી તો ગંગાનું નામ લેતા જ પવિત્રતા મળે છે. ગંગાજળ હજારો અપવિત્ર માનવોને પણ પવિત્ર બનાવવાની શક્તિ ધરાવે છે. તેથી મરણ પામનારને ગંગાજળ અવશ્ય પીવડાવવું જોઈએ, જેથી તે વિષ્ણુપદ પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી શક્ય હોય તો શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ સંભળાવવો જોઈએ. મૃત્યુ સમયે ભાગવતનો અડધો અધ્યાય કે 5 શ્લોકનો પાઠ પણ કરવામાં આવે તો જીવને ફરી જન્મ લેવો પડતો નથી. બ્રાહ્મણોએ વેદ અને ઉપનિષદનો પાઠ કરવો જોઈએ. ક્ષત્રિયોએ શિવજી અને વિષ્ણુજીની સ્તુતિ કરવી જોઈએ. આમ કરવાથી મુક્તિ મળે છે. ભગવાન શ્રી હરિનારાયણ ગરુડને કહે છે, ગરુડ, જ્યારે પ્રાણ છૂટવાની તૈયારી હોય ત્યારે જીવ ઉપવાસ કરવો જોઈએ અને વિરક્ત બ્રાહ્મણોને આતુર સંન્યાસ આપવો જોઈએ. જે બ્રાહ્મણ કંઠે પ્રાણ હોય ત્યારે હું સંન્યાસી છું એમ કહી દે તે વૈકુંઠ લોક પામે છે અને ફરી જન્મમરણના ચક્રમાં ફસાતો નથી. ધર્માત્માનો પ્રાણ મુખના ઉપરના છિદ્રોમાંથી બહાર પડે છે. મુખ, આંખો, નાક અને કાન એમ કુલ 7 છિદ્રોમાંથી પ્રાણ જાય છે. એ સમયે નાભી નજીક એકત્ર થયેલા પાન અને અપાન વાયુ જુદા પડે છે અને પ્રાણ સૂક્ષ્મ થઈને શરીર છોડે છે. ત્યારબાદ શરીર ચેતનાહીન થઈ જાય છે અને અસ્પૃશ્ય, દુર્ગંધવાળું બને છે. જો આ શરીરને અગ્નિમાં બાળવામાં આવે તો તે ભસ્મ બની જાય છે અને ન બળે તો તેમાં કીડા પડી જાય છે. શરીરમાંથી પ્રાણ નીકળતા જ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશના તત્વોમાં તે મળી જાય છે. જ્યારે આત્મા અન્ય ગર્ભમાં પ્રવેશ કરે છે ત્યારે જ નવા જન્મનો આરંભ થાય છે. આ રીતે શ્રી ગરુડ પુરાણનો 9મો અધ્યાય 22 ક્રિયમાણ કૃત્ય નિરૂપણ પૂર્ણ થાય છે. ચોખામાં તલ વેરવાથી પિશાચો અને દૈત્યો દૂર થઈ જાય છે. ધરતી તો હંમેશા પવિત્ર હોય છે, છતાં તેના પર લીપણ કરીને મરનારને સુવાડવું જોઈએ. શ્રાદ્ધ કર્મ, અગ્નિહોત્ર, બ્રાહ્મભોજન અને દેવપૂજા પણ ધરતીને લીપ્યા વગર કરવી નહીં. ચોકમાં મરનારને સુવાડ્યા પછી તેના મુખમાં સુવર્ણ, ચાંદી કે રત્ન મૂકવું જોઈએ. ત્યારબાદ શાલિગ્રામનું ચરણોદક અથવા ગંગાજળ તેના મુખમાં મૂકવું જોઈએ. આમ કરવાથી મરનારને વૈકુંઠલોક મળે છે. ગંગાજળ પીવાથી તેના બધા પાપ નાશ પામે છે. શરીરને શુદ્ધ કરવા માટે 1000 ચાંદ્રાયણ વ્રત કરવાનું જેટલું પુણ્ય મળે છે એટલું ગંગાજળ પીવાથી મળે છે. ભગવાન નારાયણ ગરુડને કહે છે, હે ગરુડ, જેમ અગ્નિ મળતા ઢગલો બળી જાય છે તેમ ગંગાજળ પીવાથી પાપ નાશ પામે છે. જો સૂર્યકિરણ પડેલું ગંગાજળ પીવામાં આવે તો બધા જન્મ મરણના બંધનો તૂટી જાય છે અને હરિલોક મળે છે. નદીઓના જળમાં સ્નાન કરવાથી પવિત્રતા મળે છે, પરંતુ ગંગાજીના સ્પર્શ, સ્નાન અને પાનથી વધુ મહત્વ છે. ગંગાનું નામ બોલવાથી પણ મનુષ્ય પવિત્ર થાય છે. ગંગાજળમાં હજારો અપવિત્ર લોકોને પવિત્ર કરવાની શક્તિ છે. તેથી મરનારને અવશ્ય ગંગાજળ પાવડવું જોઈએ, જેથી તે વિષ્ણુપદ મેળવે. ત્યારબાદ શક્તિ મુજબ શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો જોઈએ. મૃત્યુ સમયે ભાગવતના 5 શ્લોકનો પણ પાઠ થાય તો જીવને ફરી જન્મ લેવો પડતો નથી. બ્રાહ્મણોએ વેદ અને ઉપનિષદનો પાઠ કરવો જોઈએ અને ક્ષત્રિયોએ શિવ અને વિષ્ણુની સ્તુતિ કરવી જોઈએ, જેથી તેમને મુક્તિ મળે. ભગવાન ગરુડને કહે છે, મૃત્યુ સમયે જીવને ઉપવાસ કરવો જોઈએ અને વિરક્ત બ્રાહ્મણોને આતુર સંન્યાસ આપવો જોઈએ. જ્યારે પ્રાણ કંટાળે ત્યારે હું સંન્યાસી છું એવું કહેનાર બ્રાહ્મણ વૈકુંઠમાં જાય છે અને તેને ફરી જન્મ નથી મળતો. ધર્માત્માના પ્રાણ મુખના ઉપરના છિદ્ર બ્રહ્મરંધ્રથી નીકળે છે. મુખ, આંખો, નાક અને કાન એમ 7 છિદ્રોથી પણ પ્રાણ જઈ શકે છે. મૃત્યુ સમયે પ્રાણવાયુ સૂક્ષ્મ બની શરીર છોડે છે અને શરીર નિષ્ક્રિય થઈ જાય છે. તે અસ્પૃશ્ય અને દુર્ગંધવાળું બને છે.
તેને બાળવામાં આવે તો ભસ્મ બને છે, નહીંતર કીડા પડી જાય છે. શરીરના તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ આકાશમાં ભળી જાય છે અને આત્મા બીજા શરીરમાં પ્રવેશ કરે છે. આ રીતે શ્રી ગરુડ પુરાણનું 9મું અધ્યાય ક્રિયમાણ કૃત્ય વર્ણન પૂર્ણ થાય છે. ગરુડ પુરાણ અધ્યાય 11 દશગાત્ર વિધિનું વર્ણન. ગરુડ ભગવાન શ્રી હરિનારાયણને કહે છે, હે કેશવ, દશગાત્ર આદિ વિધિ જણાવો. આ ક્રિયા કરવાથી શું ફળ મળે છે, અને જો પુત્ર ન હોય તો આ ક્રિયા કોણ કરે? ભગવાન નારાયણ કહે છે, હે ગરુડ, પિતાના શોકનો ત્યાગ કરીને સંતાનોએ પિતૃઋણમાંથી મુક્ત થવા માટે પિંડદાન અને દાન કરવું જોઈએ. જો સંતાન ન હોય તો પત્નીએ આ કાર્ય કરવું જોઈએ. જો પત્ની પણ ન હોય તો ભાઈઓ, શિષ્યો, પિતરાઈ ભાઈઓ અથવા ભત્રીજાઓએ આ વિધિ કરવી જોઈએ. આ ક્રિયાનો બહુ મોટો લાભ મળે છે. મૃત્યુ પામેલો જીવ પાછો આવતો નથી, તેથી વધુ શોક કરવો નહીં. જો વડીલ બંધુ મૃત્યુ પામે તો તેના નાના ભાઈએ વિધિ કરવી જોઈએ. જો મરણ પામનારના સંતાનો પણ મૃત્યુ પામ્યા હોય તો તેના પિતાએ આ વિધિ કરવી નહીં. જો કોઈને અનેક સંતાનો હોય તો મોટો સંતાન શ્રાદ્ધની વિધિ કરે. માતા પિતાની પાછળ શ્રાદ્ધ આદિ કરવાથી ખૂબ પુણ્ય મળે છે. વર્ષ દરમિયાન કરેલી બધી વિધિઓના કારણે સંતાનને ગયા શ્રાદ્ધનું ફળ મળે છે. ભગવાન આગળ કહે છે, હવે હું દશગાત્ર વિધિ સમજાવું છું. મધ્યાહ્ન પછી જળાશય કે તીર્થ પર જઈને મંત્ર વિના સ્નાન કરવું. ત્યારબાદ વૃક્ષની નીચે દક્ષિણામુખ બેસીને ઓટલો બનાવી ગાયના છાણથી લીપવું. પછી પાન પર દર્ભ મૂકી કૌશિક નામના બ્રાહ્મણની સ્થાપના કરવી. તેને પાદ્ય અને અન્ય ઉપચાર અર્પણ કરીને પુણ્ય સંકાશ મંત્રથી નમન કરવું. ત્યારબાદ તેની આગળ દર્ભાસન મૂકી ગોત્ર ઉચ્ચારીને રાંધેલા ભાત અને જવના લોટના પિંડ મૂકી ચંદન અને ફૂલો ચઢાવવા. પછી ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ અને દક્ષિણા સમર્પણ કરવી. પછી દૂધ અને જળનું મિશ્રણ કરીને તેમાં અન્ન ભેળવીને કાગડાઓ માટે પાત્રમાં મૂકવું. જળની અંજલિ આપી કહેવું, અમુક નામના પ્રેતને હું આપેલું શ્રાદ્ધ ફળ પ્રાપ્ત થાય. આ રીતે નામ અને ગોત્ર બોલીને અંજલિ અર્પણ કરવી. અન્નોદક પણ અર્પણ કરવું. મરણ પામનાર પુરુષ કે સ્ત્રી હોય તો સપિંડ સુધી પ્રેત શબ્દનો ઉચ્ચાર કરીને અન્નોદક આપવું. પ્રથમ દિવસથી 9મા દિવસ સુધી પહેલે દિવસે આપેલો પિંડ જ અર્પિત કરવું. પ્રેતને સ્વર્ગ મળે તે હેતુથી 9મા દિવસે ઘરની બહાર સ્નાન કરીને સ્ત્રીઓને આગળ રાખી હાથમાં ધરો અને જળ લઈને મૃત્યુ સ્થળે જઈને ધરો પધરાવવો અને કહેવું, આ ધરોની જેમ તમારો કુળ વિકાસ પામે અને લાવાની જેમ વૃદ્ધિ પામે. 10મા દિવસે અડદના લોટના પિંડ આપવા અને ભાઈઓ તથા ક્રિયા કરનાર પુત્ર મુંડન કરાવે. 10 દિવસ સુધી બ્રાહ્મણોને મિષ્ઠાન જમાડવું અને પ્રભુને પ્રાર્થના કરવી, હે પ્રભુ, તમે આદિ અંત રહિત છો, શંખ ચક્ર ગદા ધારણ કરનારા, કમળ જેવી આંખ ધરાવતા પ્રભુ, આ પ્રેતને મોક્ષ આપો. આ રીતે દૈનિક શ્રાદ્ધ કર્યા પછી સ્નાન કરીને ગાયને ઘાસ ખવડાવવું અથવા અન્નદાન કરવું. આ રીતે શ્રી ગરુડ પુરાણમાં દશગાત્ર વિધિનું વર્ણન કરતો અધ્યાય 11 પૂર્ણ થાય છે. ગરુડ પુરાણ અધ્યાય 12 એકાદશાહની વિધિ. એકાદશાહ એટલે 11મા દિવસે કરાતી ક્રિયા. ગરુડ ભગવાનને કહે છે, હે પ્રભુ, એકાદશાહની વિધિ અને ઋષોત્સર્ગનું વિધાન જણાવો. ભગવાન નારાયણ કહે છે, હે ગરુડ, એકાદશી દિવસે પ્રાતઃકાળે જળાશય પર જઈને સ્નાન કરવું. વેદશાસ્ત્રજ્ઞ બ્રાહ્મણને બોલાવીને પ્રણામ કરવો અને પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરવી. આ દિવસે આચાર્ય પણ શુદ્ધ થઈને વિધિવત એકાદશાહ કરવી જોઈએ. 10 દિવસ સુધી માત્ર નામ અને ગોત્ર બોલીને શ્રાદ્ધ આપવું, પરંતુ 11મા દિવસે પ્રેતને મંત્ર સાથે પિંડદાન આપવું જોઈએ. વૃષોત્સર્ગ વિધિ અને શ્રાદ્ધનું વર્ણન. ભગવાન રુદ્રની તાંબાની પ્રતિમા અને યમરાજની લોખંડની પ્રતિમા બનાવવી જોઈએ. ગંગાજળથી ભરેલો વિષ્ણુ કળશ પશ્ચિમ દિશામાં સ્થાપવો અને તેના ઉપર પીળા વસ્ત્ર પહેરાવેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ મૂકવી જોઈએ. પૂર્વ દિશામાં જળ અને દૂધથી ભરેલો કળશ રાખવો અને તેના ઉપર સફેદ વસ્ત્ર પહેરાવેલી બ્રહ્માજીની પ્રતિમા સ્થાપવી. ઉત્તર દિશામાં ઘીથી ભરેલો કળશ રાખીને તેના ઉપર લાલ વસ્ત્રમાં રુદ્રની પ્રતિમા મૂકવી. દક્ષિણ દિશામાં ઇન્દ્રજળથી ભરેલો કળશ રાખીને તેના ઉપર કાળા વસ્ત્રમાં યમરાજની પ્રતિમા સ્થાપવી. પછી મધ્યમાં મંડળ બનાવી કૌશિક નામના બ્રાહ્મણની પ્રતિમા સ્થાપવી. પછી દક્ષિણમુખ થઈને જનોઈ અપસવ્ય, જમણી બાજુથી ડાબી બાજુ કરીને તર્પણ કરવું.
ત્યારબાદ શિવજી, બ્રહ્માજી, શ્રી વિષ્ણુ, યમરાજ વગેરે દેવતાઓનું વેદ મંત્રોથી તર્પણ અને હવન કરવો. પછી 10 ઘટા શ્રાદ્ધ કરવું અને પિતૃઓના ઉદ્ધાર માટે ભગવાનને પ્રાર્થના કરવી. પછી ઘીથી ભરેલું પાત્ર તથા 7 ધાન સાથે ગાયનું દાન કરવું. જો અંત સમયે તલાદિક 8 મહાદાન ન આપ્યા હોય તો તે દિવસે સૈયાદાન સાથે આપવું જોઈએ. સૈયાદાન આપતી વખતે બ્રાહ્મણના પગ ધોઈને વસ્ત્ર વગેરે આપીને તેમનું પૂજન કરવું. પછી લાડવા, ચોળાના પુડલા અને વાટેલી દાળના વડા જમાડવા. ત્યારબાદ સૈયા પર પુરુષનું સુવર્ણાકાર પ્રતિમા મૂકી તેનું પૂજન કરીને તે સૈયા બ્રાહ્મણને આપતી વખતે કહેવું જોઈએ, બધી સામગ્રી સાથે આ પ્રેતની પ્રતિમા સૈયા સહિત હું તમને અર્પણ કરું છું. વૃષોત્સર્ગ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે વાછરડો અને વાછડી બંનેનું પૂજન કરવું. વાછરડો ખોડવાળો ન હોય, લાલ આંખોવાળો, ચમકદાર રંગનો હોય, શિંગડા, ગળું અને પગની ખરીઓ લાલ રંગની હોવી જોઈએ. પેટ સફેદ અને પીઠ કાળી હોવી જોઈએ. ક્ષત્રિયએ લાલ રંગનો અને મૂંઝળિયા વાછરડો આપવો. વૈશ્યએ પીળો વાછરડો આપવો. વાછરડો એકદમ શુદ્ધ હોવો જોઈએ. વૃષોત્સર્ગ કર્યા પછી તેને પકડવો નહીં કે ઘરમાં રાખવો નહીં. વૃષોત્સર્ગ કરતી વખતે નવગ્રહોની સ્થાપના મંત્રોથી કરવી. પછી હવન કરીને વાછરડા વાછડીનું પૂજન કરવું, તેમને કંકણ બાંધવા. ત્યારબાદ વિધિ પ્રમાણે સ્તંભ રોપીને વાછરડા વાછડીની સ્થાપના કરવી. તેમને જળથી સ્નાન કરાવી, ગંધ અને પુષ્પથી પૂજન કરીને પ્રદક્ષિણા કરવી. પછી વૃક્ષની જમણી બાજુ ત્રિશૂલ અને ડાબી બાજુ ચંદ્રમાનું સ્થાપન કરવું. ત્યારબાદ હાથ જોડીને પ્રાર્થના કરવી, હે ધર્મરૂપ વૃક્ષ, તમને પરમપિતા બ્રહ્માએ બનાવ્યા છે. મેં તમારો ઉત્સર્ગ કર્યો છે. તમે મને ભવસાગરથી બચાવો. આમ કહીને નમસ્કાર કરીને વાછરડો અને વાછડીને છોડી મૂકવા. ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે, હે ગરુડ, જે આ કર્મ કરે છે તેને હું વરદાન આપું છું અને પ્રેતને મોક્ષ આપું છું. આ કર્મ ખૂબ શુભફળદાયક છે. આ ક્રિયા ઉત્તરાયણમાં કાર્તિકાદિ મહિનામાં સુદ કે વધારસથી શરૂ કરીને અથવા ગ્રહણની તિથિએ કે મેષ તુલા સંક્રાંતિના શુભ મુહૂર્તમાં નિર્મળ હૃદયથી કરવી જોઈએ. આ માટે વિદ્વાન બ્રાહ્મણને બોલાવી હોમ કરીને દાન આપીને પોતાનું શરીર શુદ્ધ કરવું જોઈએ. ત્યારબાદ શાલિગ્રામ સ્થાપીને વૈષ્ણવી તેમજ આત્મશ્રાદ્ધ કરવું અને બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ. આમ કરવાથી પુત્રવંત કે પુત્રહીન માઇનસ બંનેના બધા મનોરથ સિદ્ધ થાય છે અને તે સર્વ પાપોથી મુક્ત બને છે. વૃષોત્સર્ગ કર્યા પછી સપિંડ સુધીના શ્રાદ્ધ કરવાનું રહે છે. શ્રાદ્ધ વિધિ. મરણ પામેલા સ્થળે અસ્થિઓ એકઠી કરવાના સ્થાન સુધી 10 દિવસ પિંડ આપવો જોઈએ. પહેલું શ્રાદ્ધ અને 16મું શ્રાદ્ધ મલિન ગણાય છે. 16 પિંડનો ક્રમ: પહેલો પિંડ શ્રી વિષ્ણુને, બીજો શિવજીને, ત્રીજો યમરાજને સપરિવાર, ચોથો ચંદ્રમાને, પાંચમો અગ્નિદેવને, છઠ્ઠો ક્રવ્યાદેવીને, સાતમો કાલદેવને, આઠમો રુદ્રદેવને, નવમો ગુરુદેવને, 10મો પ્રેતને, 11મો વિષ્ણુને, 12મો બ્રહ્માને, 13મો નારાયણને, 14મો શિવજીને, 15મો યમરાજને, 16મો યમપુરુષને. આ શ્રાદ્ધને મધ્યમ સોળશક કહેવાય છે. 12 મહિના સુધી દર મહિને માસિક શ્રાદ્ધ કરવું જોઈએ. પ્રેતત્વ નાશ કરવા માટે 48 શ્રાદ્ધ થાય છે. ત્યાં સુધી પ્રેતત્વ રહે છે અને પિતૃગતિ મળતી નથી. આથી પુત્ર કે પત્નીએ શ્રાદ્ધ કરવું આવશ્યક છે. જે પત્ની આ શ્રાદ્ધ કરે છે તે સતી ગણાય છે અને તેનું જીવન સફળ બને છે. જો કોઈ વ્યક્તિ જળમાં ડૂબીને, અગ્નિથી અથવા આત્મહત્યા કરીને મરે તો નારાયણ બલિ વગેરે ક્રિયા કરવી જોઈએ. જો સર્પદંશથી મૃત્યુ પામે તો શુદ્ધ થઈને વધની 5મે દિવસે જમીન પર લોટથી નાગ બનાવી તેનું પૂજન કરવું જોઈએ. ચંદન, સફેદ ફૂલ, ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. તલ ચોખાનો ભોગ, કુલર અને દૂધ ચડાવવું જોઈએ. બ્રાહ્મણને શક્તિ અનુસાર સોનાનું અને ગાયનું દાન કરવું જોઈએ. પછી પ્રાર્થના કરવી. નાગરાજ, મારા પૂજનથી પ્રસન્ન થાઓ. ત્યારબાદ નારાયણ બલિની ક્રિયા કરીને વર્ષ દરમિયાન નિયમિત રીતે અનોદક સાથે ઘટદાન કરવું જોઈએ. 11મા દિવસે પિંડ અને અંજલિ આપી 12મા દિવસે સપિંડ કરવું. સૂતક ગયા પછી સૈયાદાન અને પદદાન કરવું જોઈએ. સપિંડીકરણ અને અન્ય વિધિઓનું વર્ણન. અપુત્ર સ્ત્રીનું સપિંડીકરણ તેની સાસુ સાથે કરવું જોઈએ.
જો માતા અને પિતાને એક જ ચિતામાં દહન કરવામાં આવ્યા હોય તો પ્રથમ પુત્રએ પિતાનું સપિંડીકરણ કરવું અને પછી સ્નાન કરીને માતાનું કરવું જોઈએ. સપિંડીકરણ થયા બાદ પિતૃઓનું તર્પણ કરવું અને વેદમંત્રો સાથે સ્વધાનો ઉચ્ચારણ કરવો જોઈએ. પછી અતિથિને હંત બોલીને ભોજન કરાવવું જોઈએ. આથી પિતૃઓને તૃપ્તિ મળે છે. ત્યારબાદ પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને દાન આપવું જોઈએ. નવગ્રહ દેવતાઓ, દેવીઓ અને ગણેશજીનું પૂજન કુમકુમ, ચોખા અને નૈવેદ્યથી કરવું જોઈએ. ગુરુ મહારાજે યજમાનને અભિષેક કરીને તેના હાથે મંત્ર બોલાવીને રક્ષાસૂત્ર બાંધવું અને મંત્રિત ચોખા આપવાના. ત્યારબાદ બ્રાહ્મણ ભોજન અને દક્ષિણા આપવી જોઈએ. ઘરના સૌ સભ્યોએ બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ. અન્ન જળથી ભરેલા 12 કુંભ આપવાના. બ્રાહ્મણ ભોજન પછી 4 વર્ણોને ક્રમે પ્રતીકો સ્પર્શ કરાવવા જોઈએ. બ્રાહ્મણે જળ, ક્ષત્રિયએ ચાબુક, વૈશ્યએ દંડ અને શૂદ્રએ કોઈ સાધન. ત્યારબાદ જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને શુદ્ધ સફેદ વસ્ત્ર ધારણ કરવા અને સૈયાદાન કરવું. સૈયાને સુંદર રીતે સજાવવી, તેની પાસે છત્રી, દીવો, આસન, શૃંગારના સાધન અને મુખવાસ મૂકવા. લક્ષ્મીનારાયણની મૂર્તિ અને અલંકાર પણ મૂકવા. ત્યારબાદ સૌભાગ્યવતી સ્ત્રીઓને બેસાડીને વસ્ત્ર અને આભૂષણ આપવાના. બ્રાહ્મણ દંપતીની પૂજા કરીને તેમને સોનાના કુંડળ, વીંટી, કંઠી, અંગરખું, ધોતી, જોટોપા અને પાઘડી દાનમાં આપવાના. ત્યારબાદ લક્ષ્મીનારાયણ, નવગ્રહ દેવી અને પિતામહનું પૂજન કરવું. પુષ્પાંજલિ લઈને ઉત્તર દિશામાં મુખ કરીને પ્રાર્થના કરવી. હે પ્રભુ, આપની ક્ષીરસાગરમાં જેવી સૈયા છે તેવી જ સૈયા મારા પિતૃઓને પ્રાપ્ત થાય. આ પછી સૈયા સંકલ્પપૂર્વક બ્રાહ્મણને અર્પણ કરવી. જો કોઈ મનુષ્ય ધનવાન હોય તો સૈયા સાથે ઘરનું દાન પણ કરી શકે છે. જો સૈયાનું દાન અયોગ્ય વ્યક્તિને આપવામાં આવે તો તે નરકનો અધિકારી બને છે. સત્પાત્રને દાન આપવાથી ઉત્તમ ફળ મળે છે. પદદાનનું મહત્વ. સૈયાદાન પછી પદદાન કરવું જોઈએ. પદદાનમાં છત્રી, જોડા, વસ્ત્ર, વીંટી, કમંડલ, આસન, દંડ અને તાંબાનું પાત્ર હોવું જોઈએ. આવા 13 પદદાન 12મા દિવસે કરવાની પ્રથા છે. સ્ત્રીની સૈયા પર કાજલ, મહાવર, રોળી, વસ્ત્ર અને આભૂષણ જેવી સુહાગની વસ્તુઓ મૂકવી. આ 13 પદદાનનો અર્થ છત્રી આપવાથી મરનારને છાયાનો આશ્રય મળે છે. જોડા આપવાથી કાંટાળે માર્ગ પર ચાલવાની સુવિધા મળે છે. વસ્ત્રદાનથી ઠંડી ગરમીમાં રક્ષણ મળે છે. વીંટી આપવાથી લૂથી બચાવ થાય છે. કમંડલ આપવાથી યમમાર્ગે જળપાન માટે સાધન મળે છે. આ રીતે પદદાનથી મરનારને યમમાર્ગે જતા સુવિધાઓ મળે છે. 12મા દિવસે વિશેષ કરવું. બ્રાહ્મણ, ચાંડાલ કે કોઈ પણ આવે તેને અન્નદાન કરવું જોઈએ. સપિંડીકરણ પછી 1 વર્ષ સુધી મૃત્યુતિથિએ પિંડ સાથે જળનો કુંભ આપવો જોઈએ. જો કોઈ પૂર્ણિમા દિવસે મૃત્યુ પામ્યો હોય તો શ્રાદ્ધ ચોથના દિવસે કરવું. જો કોઈ ચોથના દિવસે મરે તો 9મના દિવસે શ્રાદ્ધ કરવું. જો તિથિ અધિક માસમાં આવે તો અધિક માસમાં શ્રાદ્ધ કરવું. બધા શ્રાદ્ધ પૂરા થયા પછી વાર્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ અને બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ. જરૂરી હોય તો ત્રિપિંડયુક્ત શ્રાદ્ધ કરવું. આથી પિતૃઓને પરમગતિ મળે છે અને પુત્રમાં સદ્વાસના ઉત્પન્ન થાય છે. કથાનું ફળ. ભગવાન નારાયણ ગરુડને કહે છે કે જો ગરીબ માણસ પણ આ કથા સાંભળે તો તે પાપોથી મુક્ત થાય છે અને દાનનું ફળ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય વિધિપૂર્વક શ્રાદ્ધ કરે, ગરુડ પુરાણ સાંભળે, વાંચે અથવા કહે છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને પિતૃઓ તૃપ્ત થાય છે. પાંખડીવાળું ફથી ટ સુધીના 12 અક્ષર ધરાવતું ચક્ર છે અને વિશુદ્ધ વ્યાખ્યા ચક્રમાં 16 સ્વરો છે. તે નિર્મળ અને હંસ શબ્દથી યુક્ત છે. તેની ઉપર સહસ્ત્ર દળવાળું કમળ છે. તે કમળમાં સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ શિવ રહેલા છે. આ ચક્રમાં શ્રી ગણેશ, બ્રહ્મદેવ, જીવ, વિષ્ણુ અને ગુરુ આદિનું ધ્યાન કરવું જોઈએ. રોજ માનવીને 21,600 શ્વાસ પ્રશ્વાસ થાય છે. શ્વાસ બહાર નીકળે ત્યારે હ ધ્વનિ થાય છે અને અંદર જાય ત્યારે સ ધ્વનિ થાય છે. એટલે જીવ સતત હંસ હંસ જપતો રહે છે. આ જાપના ફળ અનુસાર ગણપતિને 600 જપ, બ્રહ્મદેવને 6000 જપ, વિષ્ણુને 6000 જપ, શિવને 6000 જપ, જીવને 1000 જપ, ગુરુને 1000 જપ અને ચિત્ત આત્માને 1000 જપ મળતા હોય છે. શુક્ર આદિ ઋષિઓ પોતાના શિષ્યોને કહે છે કે પહેલા ભગવાનની પૂજા કરવી જોઈએ,
પછી પવિત્ર અંતઃકરણથી ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. કમળમાં હંસ સ્વરૂપ ગુરુનું ધ્યાન કરવું જોઈએ. ત્યારબાદ ષટચક્રમાં સંચાર કરતી કુંડલિનીનું ધ્યાન કરવું અને પછી બ્રહ્મ મુહૂર્તમાં સુષુમ્ના નાડીમાં તેજનું ધ્યાન કરવું. આથી વિષ્ણુપદ પ્રાપ્ત થઈ શકે છે. માનસિક પૂજન કરીને હરિ તથા શિવનું સ્મરણ કરવું જોઈએ. ભગવાન નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ, જો જીવ આમ ભક્તિ કરે તો તેને મોક્ષ જરૂર પ્રાપ્ત થાય છે. આ રીતે ભક્તિ માર્ગ સંપૂર્ણ રીતે સમજાવ્યો છે. હવે ગરુડ પુરાણ અધ્યાય 16 મોક્ષ ધર્મ વર્ણન અને અધ્યાય 17 ગરુડ પુરાણ શ્રવણ મહાત્મ્ય સાંભળીએ. ગરુડ ભગવાનને પૂછે છે, હે પ્રભુ, સનાતન મોક્ષનો ઉપાય જણાવો. આ અસારમાં અનંત જીવ જુદા જુદા શરીરમાં જન્મે છે અને મરે છે. સૌ દુઃખી કેમ છે? તેમાંથી છુટકારો કઈ રીતે મળે? ભગવાન કહે છે, હે ગરુડ, સાંભળવાથી જ મનુષ્ય સંસારથી મુક્ત થાય છે. મોક્ષ આપનાર પરબ્રહ્મ સ્વરૂપ શિવ છે. સત, ચિત્ત, આનંદરૂપ પરમેશ્વર. જીવ તેનો અંશ છે. બધા જ જીવ શિવથી ઉત્પન્ન થાય છે. જીવને સૂક્ષ્મલિંગ શરીર દરેક જન્મમાં મળે છે. જીવનો વિકાસક્રમ આ મુજબ છે: સ્થાવર કીડો, પશુ પક્ષી, મનુષ્ય ધર્મનિષ્ઠ, મનુષ્ય દેવ, અંતે મોક્ષ. જીવ હજારો વખત પિંડજ, અંડજ, શ્વેદજ અને ઉદ્ભિજ શરીર ધારણ કરે છે. સારા કર્મથી મનુષ્ય જન્મ મળે છે અને જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મનુષ્ય શરીર અમૂલ્ય છે. તે મેળવવા માટે કરોડો જન્મોના પુણ્યની જરૂર પડે છે. જો મનુષ્ય પોતાના હિતનો વિચાર નહીં કરે, પુરુષાર્થ નહીં કરે, તો તે પાપી કહેવાય. સંપત્તિ સ્વપ્ન સમાન છે. તારુણ્ય પુષ્પ જેવું નાશવંત છે. આયુષ્ય વીજળી જેવું ચંચળ છે. અડધું આયુષ્ય ઊંઘ અને આળસમાં જાય છે. કેટલુંક બાલ્યાવસ્થા અને રોગોમાં જાય છે. બાકીનું નકામા કામોમાં જાય છે. તેથી એક ક્ષણ પણ વ્યર્થ ન જવી જોઈએ. આ શરીર, ધન, સંતાન, આ બધી માયામાં ફસાઈને મોક્ષ માર્ગ ભૂલવો ન જોઈએ. મનને સમજાવવું જોઈએ કે મૃત્યુ અચૂકું છે. તું જન્મ્યો છે એટલે મરવાનો જ છે, માઇનસ બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ. તેથી મમતાનો ત્યાગ કરીને સંતોનું સંગ કરવું જોઈએ. મૂર્ખ માણસો મારી માયાથી મોહિત થઈને ઉપવાસ, જટા, મૃગચર્મ આદિ ધારણ કરીને બીજાને ભ્રમમાં મૂકે છે. મોક્ષનું સાધન તો તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન ગુરુ પાસેથી જ મળે છે. વેદ પઠનથી કે શાસ્ત્ર વાંચનથી મોક્ષ મળતો નથી, માત્ર જ્ઞાનથી જ મોક્ષ મળે છે. જે મનુષ્ય કરેલા કર્મના ફળની ઈચ્છા રાખે છે, વાસનાઓમાં ફસાયેલો છે, ઇન્દ્રિયોને વશ કરી શકતો નથી, તેને તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગુરુ કૃપા વિના જ્ઞાન મળતું નથી. અંતે મનુષ્ય ઘર સંબંધોનો ત્યાગ કરીને તીર્થોમાં જઈને એકાંતમાં ઓમકાર જાપ કરવો જોઈએ. આમ કરવાથી દેહ પડતા મોક્ષ મળે છે. આ મેં તમને મોક્ષ માટેનો ધર્મ કહ્યો. હવે ગરુડ પુરાણ શ્રવણ મહાત્મ્ય સાંભળો. ભગવાન કહે છે, જે ગરુડ પુરાણના અધ્યાયો દશાહમાં સાંભળે છે તે પાપોથી મુક્ત થાય છે. આ કથા પિતૃઓને મુક્તિ આપે છે અને સંતાનને સુખ આપે છે. જે ગરુડ પુરાણ સાંભળે નથી, શ્રાદ્ધ કરે નથી, તે પિતૃઋણથી મુક્ત નથી થતો. ગરુડ પુરાણ સાંભળવાથી પાપોનો નાશ થાય છે અને મનોરથ પૂર્ણ થાય છે. બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા મળે, ક્ષત્રિય સાંભળે તો રાજ્ય, વૈશ્ય સાંભળે તો ધન અને શૂદ્ર સાંભળે તો પાપમાંથી મુક્ત થાય છે. ગરુડ પુરાણ વાંચતા પહેલા તેની પૂજા કરવી જોઈએ. વસ્ત્ર અને આભૂષણ અર્પણ કરવું, પછી વાચકને સોનું, જમીન વગેરેનું દાન કરવું જોઈએ. ગરુડ પુરાણ સાંભળવાથી હું પ્રસન્ન થાઉં છું. મિત્રો, આપણે સંક્ષિપ્તમાં ગરુડ પુરાણ સાંભળ્યું. બોલો ભક્તવત્સલ ભગવાન ગરુડવાહન લક્ષ્મીપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.